નામ જય સોનોગ્રા. મારું નામ ચાંદપા મનીષ. અમે મીઠાપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધોરણ 11માં અભ્યાસ કરીએ છીએ. અમારો આજનો ટોપિક છે ફ્રેક્ટલ. એટલે કે ફ્રેક્ટલ એટલે કે કોઈ પણ આકાર હોય એનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો એક નવી રચના પ્રાપ્ત થાય છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ છે એની મધ્યબિંદુ લીધું, એના મધ્યબિંદુને જોડી દીધા અને પછી એને જોડી દીધા અને ઊંધો ત્રિકોણ જે બન્યું એને બહાર કાઢી લીધું અને પાછું એવી જ રીતના ઇન્ફોર્સ કરવામાં આવે તો એક નવી રચના પ્રાપ્ત થાય છે. તો આપણે ફ્રેક્ટલનો અર્થ સમજ્યા, પણ હવે જાણીએ કે ફ્રેક્ટલની શોધ કરી કોણે. સૌપ્રથમ આવે છે ગેસ્ટન જુલિયા, જે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતા અને તેમણે ઇટરેશન ઓફ રેશનલ ફંક્શન નામની બુક પ્રકાશિત કરી હતી. તેમણે વિધેયોના સેટ છે તે પોતાના હાથ દ્વારા તૈયાર કર્યા હતા, કારણ કે તે સમયમાં કમ્પ્યુટર એટલા વિકસિત નહોતા. તેમણે એક સમીકરણ આપ્યું f of z બરાબર z² પ્લસ c, જ્યાં z બરાબર તેમણે કોમ્પ્લેક્સ નંબર લીધા અને c બરાબર કોમ્પ્લેક્સ કોન્સ્ટન્ટ લીધો. સર આ છે બેનોઇટ બેનલબ્રોટ, જે ગણિતના પ્રોફેસર હતા. તેઓએ કોમ્પ્યુટરની મદદથી જુલિયાના સેટમાં સંશોધન કરીને એક સરળ સમીકરણ શોધી કાઢ્યું f of z બરાબર z પ્લસ c, જેમાં જુલિયાના તમામ સેટનો સમાવેશ એમાં થઈ જતો, એટલે કે તે મેન્ડલબ્રોટ સેટ તરીકે ઓળખવામાં આવતા. તેણે પણ એક બુક લખેલી હતી કે ધ ફ્રેક્ટલ જીઓમેટ્રી ઓફ નેચર. તેમાં તેમણે પોતાનું સમીકરણને એનો સેટ દર્શાવ્યો હતો. સર આજે ફ્રેક્ટલ્સના એક્ઝામ્પલ, ફ્રેક્ટલ્સના ઉદાહરણ છે. સર આ છે સ્નોફ્લેક, એટલે કે જ્યારે બરફ ઠંડા વિસ્તારમાં જ્યારે બરફ પડે છે ત્યારે તેનો નાનામાં નાનો કણ હોય તે બરફનો સ્ફટિક હોય તે આવી રીતના દર્શાવે છે, જેમ કે અહીં 12 પોસ્ટર લગાડેલા. એટલે કે કઈ રીતના બનતો હશે તો કે એક સીધી રેખા લીધી, એની એ સીધી રેખાના 3 સરખા ભાગ કર્યા અને વચ્ચે એક ત્રિકોણ બનાવ્યો. એમાં ત્રિકોણની નીચેની બાજુ બહાર કાઢી લીધી અને પછી એવી જ રીતે છે ને આ બધી રેખામાં સતત પુનરાવર્તન કરવામાં આવે તો એક સ્નોફ્લેકનું ઉદાહરણ જોવા મળે. એવી જ રીતના ટ્રાયેંગલમાં ટ્રાય કર્યું છે ને આ સર્કલમાં કર્યું છે ને આ ટ્રાયેંગલમાં છે પણ એ બીજી રીતના કરેલ છે.